બીજું નિષ્કર્ષ હું બનાવી રહ્યો છું, એકદમ બંધારણમાંથી બનાવ્યું ઉપર નીચે. ઓર છેલ્લે કે બધા જ આમ બીજા બધા પ્રશ્નમાં બી કામમાં આવે. અહીંયા તમે આ લખ્યું હોય તો કે આજ સાર્વભૌમિકતાના દમ પર ભારત 21મી સદીમાં વિશ્વગુરુની ભૂમિકા નિભાવશે અને વિશ્વને એક નવો માર્ગ દર્શાવશે, પથ પ્રદર્શિત કરશે. અને આ સાર્વભૌમિકતાના દમ પર જ સેકન્ડ વર્લ્ડ વોર બાદ આફ્રિકા, આજે થર્ડ વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિ છે, ત્રણ વોર, સાર્વભૌમિકતાના દમ પર જ ભારત સેકન્ડ વર્લ્ડ વોર બાદ આફ્રિકા અને એશિયાના જે દેશો સ્વતંત્ર થયા છે એમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. ટૂંક જ સમયમાં, હવે ગવર્મેન્ટનો બીજો વારંવાર વપરાતો કયો શબ્દ છે, ટૂંક જ સમયમાં થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. ફિફ્થમાં તો આવી જ ગયું. ટૂંક જ સમયમાં સાર્વભૌમિકતાના દમ પર જ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. અને આ જ નાણાકીય સાર્વભૌમિકતાના દમ પર અને આ જ ભારતની સાર્વભૌમિકતાના દમ પર 2047માં વિકસિત ભારત, ડેવલપ ઇન્ડિયા નું ડ્રીમ, સ્વપ્ન પણ એ સાકાર કરીને દેખાડશે. બરાબર છે? એકદમ ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન.